આપણે લાઈફમાં સક્સેસફુલ નથી કારણ કે એના પછીનું જે બહાનું કાઢી લઈએ છે ને આપણે કે ભાઈ પૈસા નહોતા પપ્પા જોડે કે સારી કન્ટ્રીમાં પેદા ના થયા કે સારા લોકેશનમાં પેદા ના થયા મોટા શહેરમાં પેદા ના થયા એ બધાની પાછળ છે ને આપણો એક ડર છુપાયેલો હોય છે. કોઈ બી એક્સક્યુઝ હોય ને કે ભાઈ આ કારણે હું આ વસ્તુ નથી કરતો, એ કારણ તમે ખરેખર ખોતરો ને એની પાછળ જુઓ ને તો એક બીજો ચહેરો હોય છે અને એ વસ્તુ ડરનો હોય છે અને ઘણા લોકોને એ ડર તરીકે એક્સેપ્ટ કરતા નથી આવડતું કે નથી ફાવતું. બહુ અનકમ્ફર્ટેબલ વસ્તુ છે, રાઈટ? કે ભાઈ એવું કહેવું કે હું આ વસ્તુ કરવાથી ડરી રહ્યો છું, એ બહુ અનકમ્ફર્ટેબલ વસ્તુ છે. એટલે ઇઝી શું પડે કે આ વસ્તુના કારણે મારે આ નથી થતું, રાઈટ? એટલે આપણે એક્સક્યુઝની પાછળ ડર છુપાયેલો છે એની વાત કરીશું. અને ઘણા લોકો આ ફેસ નહીં કરી શકે, એટલે ના કરી શકતા હોય તો વિડીયો સ્વાઇપ અપ કરી દેજો. પણ જે લોકોને ખરેખર જોવું છે કે ભાઈ મારાથી આ અમુક વસ્તુઓ નથી થતી, એની પાછળનું કારણ શું છે, અને એ કારણ મોસ્ટલી ડર હોય છે. આપણે અમુક એક્ઝામ્પલ લઈએ, બરોબર? ઘણા લોકો અને આપણે છે ને કોઈને દુઃખ થાય એટલે નથી કહેતો, હું આ વિડીયો એટલે નથી બનાવતો કે ભાઈ ઓ તમે બીવો છો એટલે આ વસ્તુ નથી કરતા. એ કહેવાનું આપણું મન જ નથી કે ભાઈ હું ખુદ મારે બી અમુક એવી વસ્તુઓ હોય છે કે ભાઈ જે હું મને ડર લાગતો હોય પણ હું કોઈક બહાનું બનાવી દેતો કે આ વસ્તુના કારણે મારે આ વસ્તુ નથી કરવી, રાઈટ? એટલે કોઈને આપણે અટેક નથી કરતા, પણ આપણે સમજવાનો ટ્રાય કરીએ પોતાની જાતને કે ભાઈ આપણે જે વસ્તુને બહાનું સમજીને કહીએ છીએ કે ભાઈ આ કારણના કારણે આ વસ્તુ નથી કરતા, એ કારણ જ છે કે એની પાછળનો કોઈ ડર છે, અને આપણે એ જોવાનું છે, બરોબર? તો સૌથી પહેલું તો લોકો શું કહેશે. ઘણા લોકો આજકાલ સોશિયલ મીડિયામાં બધા "ઓ, સમાજની મને પડી નથી, મને કોઈની પડી નથી", પણ બધાની પડી તો હોય છે જ. એ એક હકીકત છે. પણ લોકો શું કહેશે એ વસ્તુ ડરની પાછળની જે હોય ને કે ભાઈ ફેલ થઈશ તો લોકો શું કહેશે. લોકોને સમાજમાં રહેવું છે, એવું નથી કે કોઈને સમાજમાં નથી રહેવું, પણ એવી રીતે રહેવું છે કે સમાજની અંદર એ સક્સેસફુલ દેખાય. એમને ડર એ જ હોય છે કે આ વસ્તુ હું કરીશ ને જો હું ફેલ થઈશ તો સમાજની અંદર હું અનસક્સેસફુલ લાગીશ, રાઈટ? એટલે લોકો શું કહેશે એ એવું કોઈ નથી કે જેને કોઈની પડી નથી. એ બધા જે બોલતા હોય ને એમને પડી કોકની તો પડી જ હોય. અને એમ કહેતા હોય કે મને સમાજની નહીં પડી, તો એમને પોતાનું એક કમ્યુનિટી બનાવી હોય કે ભાઈ હું તો એક જગ્યાએ રહું છું ને અમારા ચાર પાંચ ભાઈબંધો છે, ખાલી એમની જોડે જ મને તો ફાવે છે, મને બીજા બધા જોડે નહીં ફાવતું. તો એ ચાર પાંચ જોડે જે ફાવે છે એ તમારો સમાજ થઈ ગયો, એ તમારી કમ્યુનિટી થઈ ગઈ, રાઈટ? તો એમને કેવું લાગે છે એ બી તમને ફરક તો પડે જ છે. એટલે એવું કંઈ ને કે ભાઈ લોકોની મને કંઈ પડી નથી, કાં તો પછી બીજા શું વિચારશે, એ બંનેની વચ્ચેનું જે છે ને એ ક્યાંક હકીકત છે. તો આપણે એક અમુક કલ્ચરલ વસ્તુઓ જોઈએ, રાઈટ? કે ભાઈ ઘણા લોકો કહેતા હોય કે મારે બિઝનેસ ચાલુ કરવો છે, કાં તો મારે મેરેજ કરવા છે, કે રિલેશનશિપ ચાલુ કરવું છે, કે મારે જોબમાં પ્રમોશન જોઈએ છે. તો પહેલી વસ્તુ પેલી એવી આવી જાય કે ભાઈ રાઈટ ટાઈમે આ અત્યારે બરોબર ટાઈમ નહીં બરોબર ચાલતો, કાં તો પછી ધીસ ઇઝ નોટ ધ રાઈટ ટાઈમ, હજુ થોડા વાર પછી આ વસ્તુનું ટ્રાય કરીશ, કારણ કે અત્યારે ગમે તે કારણસર આ રાઈટ ટાઈમ નથી, રાઈટ? કે શુભ મુહૂર્ત નથી. અને ખાલી એસ્ટ્રોલોજી કે એની વાત નથી કરતા. આ એવી વસ્તુઓ છે કે જે આપણે મેન્ટલી અત્યારે પ્રમોશનનો ટાઈમ નથી, કેમ નથી? એ લોકો કંપની થોડું ડિસાઈડ કરશે કે તમારે અત્યારે પ્રમોશન થશે કે નહીં. અત્યારે બિઝનેસ નથી ચાલુ કરવો, કેમ નથી કરવો? મોટાભાગના મોટા મોટા બિઝનેસીસ રિસેશનના ટાઈમમાં ચાલ્યા થયા. તો જે ખરાબ ટાઈમમાં બિઝનેસો ચાલુ થયા હોય અને મોટા મોટા થયા હોય, લાઈક ગૂગલ છે રિસેશન વખતે ચાલુ થયું હતું, તો એ જો સક્સેસફુલ થઈ શકે તો તમે જ્યારે તમને એવું લાગે છે કે અત્યારે રાઈટ ટાઈમ નથી, એ વખતે ચાલુ કરશો તો કેમ નહીં થાય, રાઈટ? બીજું આપણે એક બીતા હોઈએ કે ભાઈ શર્માજી કા બેટા, મતલબ કે બીજા કોકનો છોકરો આગળ વધી ગયો અને તમે રહી ગયા. એના કારણે આપણે શું કરીએ કે ભાઈ સેફેસ્ટ વસ્તુ કરવાનું ટ્રાય કરીએ, ભાઈ આ સેફમાં સેફ વસ્તુ કરીશ, એના કારણે હું બહુ પાછળ તો નહીં રહી જાઉં, હું રિસ્ક નહીં લઉં લાઈફ જોડે, પણ હું પાછળ નહીં રહી જાઉં, રાઈટ? કારણ કે કમ્પેરિઝનના કારણે. અને ત્રીજું એક આપણે એક એક્સક્યુઝ હોય છે કે સિકિંગ જુગાડ બિફોર એક્શન, મતલબ કે આ કંઈક સેટિંગ થઈ જાય ને પછી એ કરું, કે આ વસ્તુ મને મળી જાય ને પછી હું કરું, કાં તો આ ડિગ્રી મળી જાય ને પછી હું આ કરવાનું ચાલુ કરીશ ને તો બેટર રહેશે, કાં તો મારે બિઝનેસ કરવો છે પણ આટલું ફંડિંગ મળી જાય ને પછી કરું ને તો બેટર રહેશે. એ બધું ના હોય ને તો બી તમે ચાલુ તો કરી જ શકો છો. એટલે એક સ્પેસિફિક જુગાડની વેટ કરીને ના બેસી રહેવાનું, રાઈટ? તો એ આપણે જોઈએ અંદર કે કઈ રીતે આપણી થિંકિંગ એવી થઈ જાય છે કે આપણે એક બહાનાની પાછળ સંતાઈ જઈએ છીએ, રાઈટ? તો બેઝિકલી જ્યારે પણ આપણે કહીએ છીએ કે સમય નથી, ત્યારે ખરેખર આપણે ડરતા હોઈએ છીએ કે વસ્તુ ખરેખર મેં કરી તો હું ફેલ તો નહીં થઉં એ વસ્તુમાં. આપણે એક એક્ઝામ્પલ લઈએ, બરોબર? કે રિસ્પેક્ટ વર્સિસ રિસ્ક. કે ઘણીવાર એવું હોય છે કે
ઘરવાળા કે ના તારા આ ફિલ્ડમાં નથી જવાનું, તારા આમાં જ જવાનું છે. પહેલાં હતું કે ભાઈ ઈસીમાં જવાનું હતું, હમણાં વચ્ચે થઈ ગયું હતું કે આઈટીમાં જવાનું, કે ઘણા એનાય પહેલાં હતું કે ફાર્મસીમાં જવાનું, કે ડૉક્ટર બનવાનું ને એ બધું આપણે હોય છે કે ભાઈ એ વસ્તુ કરવાની કારણ કે ફાધરે કીધી હોય કે ઘરેથી કીધું હોય, રાઈટ. આપણે પેલું 3 ઇડિયટનું રેફરન્સ લઈએ તો ફરહાન કુરેશી એ એવું નહોતું કે એના પપ્પા સ્ટ્રિક હતા કે પપ્પાની રિસ્પેક્ટ માટે એ રહ્યો કરતો હતો. હકીકત શું હતી કે એ એ જો પિક્ચરમાં એવી રીતે નથી બતાવ્યું, પણ હકીકત તો એ જ હતી કે જો એ ફેલ થયો એ વસ્તુમાં, તો બીજા લોકો એને કેવી રીતે જોશે, એના ફેમિલીને કેવી રીતે જોશે, તો એને ફેલ થવાનો ડર હતો. એવું નહોતું કે ફાધરની રિસ્પેક્ટના કારણે એ વસ્તુ નહોતો કરતો, રાઈટ. તો એ તમને એવું લાગતું હોય ને કે ફાધરને આવું ફાધરની રિસ્પેક્ટના કારણે કે પેરેન્ટ્સની રિસ્પેક્ટના કારણે હું આ વસ્તુ નથી કરતો, તો તમારી જાતને તમે પૂછજો કે તમારે જે કરવું જે કરીને જો સક્સેસફુલ થયા. ઘણા લોકો જે રાઈટ જે યુટ્યુબર બન્યા હોય કે ઇન્સ્ટાગ્રામ ઉપર કે મોટું કર્યું હોય કે કોઈ બિઝનેસ કર્યો હોય, શરૂઆતમાં જો પેરેન્ટ્સ નહીં માનતા હોય તો બી એમણે કર્યું, અને જો યુટ્યુબમાંથી એ કમાવાના ચાલુ કરી દે સારા એવા પૈસા, તો પેરેન્ટ્સને કંઈ વાંધો નહીં. પેરેન્ટ્સને એવું નથી કે તમે સક્સેસફુલ ના થાઓ, પેરેન્ટ્સને એવું નથી કે તમારા સપનાઓ ઘૂંટાઈ જાય. પેરેન્ટ્સને એવું હોય કે ભાઈ તું ગરીબ ના રહી જાય, કે તારું ફ્યુચર ખરાબ ના થઈ જાય, રાઈટ. મેઇન તો એ જ હોય ને. અને એનો બીક આપણી અંદર હોય કે ભાઈ હું આ વસ્તુ ટ્રાય કરીશ એના કારણે હું ગરીબ ના રહી જાઉં, કે હું અનસક્સેસફુલ ના રહી જાઉં, રાઈટ. તો એ જે પિક્ચરમાં ડાયલોગ હતો રાઈટ કે માય ફાધર વોન્ટ અગ્રી, કે એવું નહીં પાપા નહીં માનેંગે કરી હતું અંદર, કે એને એવું હતું કે ભાઈ એ રિસ્પેક્ટ આપે છે, રાઈટ. કે ભાઈ ના પપ્પા માનશે નહીં એટલે એમની ઈચ્છા વિરુદ્ધ નથી કરવું એ વસ્તુ. પણ હિડન ફિયર ઇન રિયલ લાઈફ મોટાભાગના કેસમાં એવું જ હોય છે કે ભાઈ એવું નથી કે આપણે ડિસઓબે કરીએ છીએ. એ કદાચ આપણો એ ફિયર હોય છે કે હું વસ્તુ કરીશ અને સક્સેસફુલ ના ગયો તો, હું યુટ્યુબ ચેનલ ચાલુ કરીશ તો સક્સેસફુલ ના ગયો તો, બિઝનેસ ચાલુ કરી સક્સેસફુલ ના ગયો તો, એ ફેલિયરનું જે બીક છે એના કારણે આપણે એક્શન નથી લેતા. અને આપણે માસ્ક કયું લગાવી દીધું, અરે ના ના, તો ફાધરની રિસ્પેક્ટ હતી ને એટલે મેં આવું કર્યું હતું. હશે કોક 100માંથી એક જણ એવું હશે, અને આમ શ્યોર તમે કમેન્ટમાં એ માણસ વધારે લાઉડ હશે બીજા બધા કરતાં, પણ 99% લોકો માટે હું કહું છું કે એ તમે પોતાની જાતને પૂછજો કે હું ખરેખર એમની રિસ્પેક્ટ માટે હું નથી કરતો, કે પછી હું ફેલ થયો તો કયું મોઢું બતાવીશ એના માટે હું નથી કરતો. અને એક સિક્યોરિટી ટ્રેપ હોય છે, રાઈટ. કે આપણે કે ભાઈ એક આપણને લાગે છે કે એવી લાઈફ ક્રિએટ કરું કે આમ સિક્યોરિટી હોય, અમુક ટાઈમ સુધી પૈસા કમાઈ લઉં અને પછી લાઈફ જીવવાનું ચાલુ કરીશ, રાઈટ. આપણે પેલું જિંદગી ના મિલેગી દુબારામાં અર્જુન હતો, રિતિક રોશનનું કેરેક્ટર, રાઈટ. તો એમાં શું હતું કે એણે કીધું હતું કે મારે આટલા પૈસા કમાઈ લેવા છે 40નો હતો ત્યાં સુધી, અને પછી જિંદગી જીવીશ, રાઈટ. કારણ કે એણે ચાઇલ્ડહુડમાં એની જોડે પૈસા નહોતા. તમે આખી સ્ટોરી જોઈ હોય તો એ રહ્યો એક એક સીનની અંદર એવું આવે છે. તો અને આ રિયલ લાઈફમાં બી હોય છે જ, રાઈટ. કે ભાઈ આઈ નીડ 10 કરોડ ઇન બેંક ફર્સ્ટ, કે ભાઈ બેંકની અંદર 10 કરોડ ભેગા કરી દઉં ને પછી હું બીજી બધી વસ્તુઓ કરવું હોય તો કરી શકીશ, રાઈટ. કે ભાઈ ધ ફિયર ઓફ લેક, મતલબ કે ડર છે કે ઓછા પડી જશે તો, પૈસા ઓછા થશે તો, મારે અત્યારે જિંદગી નથી જીવવી, હું પૈસા જ ભેગા કરું, પૈસા એટલા બધા ભેગા કરી દઉં કે પછી મને પૈસાની ચિંતા ના થાય. કારણ કે નાનપણમાં આપણે પૈસાની ચિંતા બહુ કરી છે. તો એક અંદર સબકોન્શિયસલી થઈ ગયું છે કે ભાઈ પૈસા જેટલી વેલ્યુએબલ વસ્તુ છે કે એના સિવાય બીજી કોઈ લાઈફ અરાઉન્ડ છે જ નહીં. અને પૈસાની વેલ્યુ છે, બહુ વેલ્યુ છે. પણ અમુક વાર અમુક લોકો અમુક લેવલ ક્રોસ કરીને બી એ ફિયરમાં જ રહે છે કે ના યાર જતા રહ્યા તો, અને રહેવું જોઈએ. પણ એનો મતલબ એમ નહીં કે જિંદગી ના જીવવી જોઈએ. એટલે એક ગોલ બનાવ્યો હોય કે ભાઈ આટલા કમાઈ લઈશ પછી હું ફાઇનાન્શિયલી ફ્રી લાગીશ, ગુડ. એટલા કમાઈ લો પછી ફાઇનાન્શિયલી ફ્રી લાગશો, સારી વસ્તુ છે. પણ એનો મતલબ એમ નહીં કે ના આવે ત્યાં સુધી. હવે તમારે આવું 10 કરોડની હોય કોઈને અને એમાં 50 લાખ થયા હોય, હજુ 10 કરોડ ના થયા હોય, પણ એ કેવું ના 10 કરોડ ના થાય ત્યાં સુધી મારે જિંદગી ખુલ્લીને જીવવી જ નથી, મારે કોઈ એક્સપેરિમેન્ટ નથી કરવું લાઈફ સાથે, મારે બસ જોબ કે જે બી એ કરતા હોય થોડા થોડા ભેગા કરીને મારે આટલા ભેગા કરી દેવા છે. તમે ત્યાં પહોંચશો ને પછી ખબર પડશે કે સાલું 1 કરોડ કે 2 કરોડ વર્સિસ 10 કરોડમાં લાઈફમાં એટલો બધો ફરક પડ્યો નથી. પણ એ ડર હતો કે હારું 50 લાખ કે લાખ કરોડ ઇનફ નથી, એટલે હું 10 કરોડની પાછળ પડ્યો છું ને એ થશે પછી લાઈફ ચેન્જ થઈ જશે, નથી ચેન્જ થતી. એટલે ફિયર ઓફ ઇનસિક્યોરિટી જે છે ને આપણી, કે ભાઈ ગરીબ રહી જઈશું કે ગરીબ થઈ જઈશું, એના કારણે પૈસા આયા પછી બી આપણને ગરીબ ફીલ થાય છે. તો એ ક્વેશ્ચન પૂછજો તમારી જાતને કે ભાઈ આ પૈસા જે મારી જોડે છે ઓન એન એવરેજ 1 કરોડ બી તમે હોય, ચલો 10 ના હોય તો દુનિયાની અંદર તમારો કેટલો પર્સન્ટેજ આવે, કે જે બી તમે કન્ટ્રીમાં રહેતા હોય કયા ટોપ પર્સન્ટેજની અંદર તમે આવો છો રીચ લોકોમાં. અને તો બી જો એવી બીક હોય કે પૈસા નથી ઇનફ, દેન આર વી થિંકિંગ ઇન રાઇટ ડિરેક્શન, એ તમારે તમારી જાતને પૂછવું પડે. ત્રીજો એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ સેફ ફાઉન્ડર.
રાઈટ, સલામત માર્ગનો શોધક. કે આપણે એવી વસ્તુ શોધીએ ને કે જે આમ સેફ હોય, રાઈટ. ઇન્ડિયન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું એક એક્ઝામ્પલ લઈએ તો ઘણી વાર એવું થતું હોય ને કે કોઈને બિઝનેસ કંઈક કરવો હોય પણ પહેલો જ સવાલ એવો આવે કે યાર ધ માર્કેટ ઇઝ ટુ ક્રાઉડેડ રાઇટ નાઉ, કે અત્યારે માર્કેટ બહુ ક્રાઉડેડ છે, કોમ્પિટિશન બહુ છે, કે આ સેમ બિઝનેસ તો બીજા લોકો કરે છે. એટલે આટલા બધા લોકો સેમ બિઝનેસ એટલે કરે છે કારણ કે એટલી ડિમાન્ડ હશે, લોકો બાય કરે છે, રાઈટ. ચલો, તે ચાલુ બી કર્યો ને એટલા લોકોએ બાય બી ના કર્યું, પણ તે ચાલુ તો કર્યું. પણ જે પહેલેથી મગજમાં ફિયર કે યાર કોમ્પિટિશન બહુ છે ને એટલે અત્યારે નહીં કરવું. ભાઈ, કોમ્પિટિશન તો અત્યારે ને ફ્યુચરમાં રહેશે. એ જે લોકો કરી રહ્યા છે એમને કોમ્પિટિશન નહીં નડતી. આપણે શરૂઆત નથી કરવી, આપણે કરીશું ને ફેલ થઈશું એ બીકના કારણે આપણે એક માસ્ક બનાવી દીધું આગળ કે ભાઈ કોમ્પિટિશન બહુ છે ને એટલે હું એ વસ્તુ નથી કરતો, રાઈટ. કે વેઇટિંગ ફોર ધ પરફેક્ટ વેવ, કે ભાઈ એકદમ પરફેક્ટ ટાઈમ આવે ને ત્યારે કરીશ. અને અમુક વાર કેવું હોય કે ભાઈ ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ હોય કે ભાઈ આપણને અંદર એવી બીક છે કે ભાઈ હું ગુડ ઇનફ નથી આ વસ્તુ કરવા માટે, કે આ લોકો જોડે કમ્પીટ કરવા માટે, એટલે એક બાનું કરી દીધું કે આ કોમ્પિટિશન બહુ છે, મારા વસ્તુ નથી કરવી. ખરેખર પૂછજો તમારી જાતને, આવું ના હોય તો સારું, પણ હોય તો અત્યારે ચેન્જ કરશો ને તો લાઈફ નજીકના ટાઈમમાં જ બેટર થવાની ચાલુ થઈ જશે. અને જે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે ને એ કદી નહીં આવતો. એ ખાલી એક ડર છે કે ભાઈ અત્યારે નહીં કરું, પાછળના સારા ટાઈમ માટે આ વસ્તુ કરીશમાં મૂકી દઈશ, એટલે મારી જવાબદારી અત્યારે ખતમ, અત્યારે મારે ટેન્શન લેવાનું નહીં, મારે કોઈ વસ્તુમાં ટ્રાય કરવાની જરૂર નથી, રાઈટ. તો આ જે ઇનર વોઇસ છે ને એને તમે કેવી રીતે ટ્રાન્સલેટ કરો છો ને એનો બહુ ફરક પડે છે કે તમે કઈ ટાઈપના ડિસિઝન લેશો, રાઈટ. કે ધ સ્ટેટેડ એક્સક્યુઝ ઓફન હાઇડ્સ એન ઇનર ફિયર, કે ભાઈ અંદર જે બીક છે ને એ આપણું જે કામ કરવું છે ને એને રોકી રાખે છે, અને એના માટે કોઈક બહાનું બનાવવામાં આપણું મગજ આપણને મદદ કરે છે, રાઈટ. તો પેલું હોય ને કે ભાઈ ટાઈમિંગ ઇઝ નોટ રાઈટ, તો એને ટ્રાન્સલેટ કરો ભાઈ આઈ એમ નર્વસ ટુ સ્ટાર્ટ, મારે નર્વસનેસને કિલ કરવાની છે અને આ વસ્તુ ચાલુ કરવાની છે. ટાઈમ ઇઝ નોટ રાઈટ કહી દઈશ એટલે મેં વસ્તુ ટાઈમ ઉપર ઢોળી દીધી. હવે શું થશે, મારાથી થશે વસ્તુ કોઈ ના, ભાઈ તો વસ્તુ મેં ટાઈમ ઉપર મૂકી દીધી. બીજી વસ્તુ કે ભાઈ નીડ ટુ બી પરફેક્ટ ઇઝ અ માસ્ક ફોર આઈ એમ સ્કેર્ડ ઓફ મિસ્ટેક્સ. પેલું કહેવાય ને કે ભાઈ હું પરફેક્ટ નહીં થઉં ત્યાં સુધી આ વસ્તુ નહીં કરું, હું પરફેક્ટ નહીં થઉં ત્યાં સુધી સ્ટેજ ઉપર સોંગ ગાવા નહીં જાઉં, પરફેક્ટ નહીં થઉં ત્યાં સુધી આ બિઝનેસ નહીં ચાલુ કરું, પરફેક્ટ નહીં થઉં ત્યાં સુધી પ્રમોશન નહીં માગું. એ પરફેક્શનની તમે રાહ નથી જોઈ રહ્યા, તમને બીક છે કે એ મેં કરવાનું ચાલુ કર્યું અને પછી મેં ભૂલ કરી તો લોકો કેવી રીતે જોશે મને, રાઈટ. એટલે મગજમાં આવે ને કે યાર આઈ નીડ ટુ બી પરફેક્ટ ઓન ધીસ. ના, મે બી કદાચ અનલેસ કે તમારે ડૉક્ટર બનવાનું હોય, સાયન્ટિસ્ટ બનવાનું હોય, યા યુ નીડ ટુ પ્રેક્ટિસ બીકમ પરફેક્ટ, લાઇસન્સીસ લેવા પડે, સર્ટિફિકેશન લેવા પડે. બટ બીજી બધી વસ્તુઓમાં જેમાં એવી ક્રિટિકલ રિક્વાયરમેન્ટ નથી હોતી, યુ આર જસ્ટ સ્કેર્ડ ઓફ મેકિંગ મિસ્ટેક્સ. આઈ એમ જસ્ટ સ્કેર્ડ ઓફ મેકિંગ મિસ્ટેક. જ્યારે બી મગજમાં એવું આવે કે મારે પરફેક્ટ થવાનું છે, પરફેક્ટ જેવું કંઈ હોતું જ નથી, કોઈ પરફેક્ટ નથી હોતું. ડૉક્ટરો બી પ્રેક્ટિસ કરવું જોઈએ એવું કહેતા હોય છે, રાઈટ. તો આપણે બીજા બીજા બિઝનેસ કરવા કે જોબ બીજી કોઈ ઇન્ડસ્ટ્રીમાં કરતા હોય એમના માટે તો પરફેક્ટ રહેવું કેવી રીતે એક્સપેક્ટ કરી શકીએ આપણે. હવે એકનોલેજિંગ ધ ફિયર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ એક્શન, કે ભાઈ એકવાર એક્સેપ્ટ કરશો કે ભાઈ આ મારી પોતાની બીક છે, એટલે તમે એ વસ્તુ પોતાના કંટ્રોલમાં લેશો અને પોતે એ વસ્તુને ચેન્જ કરી શકશો. ઓકે, ડર કે આગે જીતે ભાઈ. એટલે કરેજ ઇઝ નોટ ધ એબસન્સ ઓફ ફિયર બટ ધ એબિલિટી ટુ એક્ટ વાઇલ ફિલિંગ ઇટ, કે ભાઈ બીક લાગતી હોય ઇટ્સ ઓકે, પણ બીકના લીધે હું નથી કરી રહ્યો એ એકવાર એક્સેપ્ટ કરશો ને પછી બીક લાગતા બી એ કરવું છે મારે, એ કરવાનું તમને એક હંગર મોટિવેશન અંદરથી મળશે કે ભાઈ કારણ મેં બીજા ઉપર મૂકી દીધું એ નથી, એ મારું પોતાનું ફિયર હતું, મારે એનો ઓવરકમ કરવાનું છે અને આપણે જીતવાનું છે, રાઈટ. તો આજે એકનોલેજ કરો કે ભાઈ જે બી વસ્તુ તમે બહાનાની પાછળ સંતાઈ રહ્યા છો એ વસ્તુને ખરેખર બહાર લાવો, જે માસ્ક છે એ નીકાળો અને કે ભાઈ આ વસ્તુને મને બીક લાગે છે, ફેલિયરથી બીક લાગે છે, ટ્રાય કરવાથી બીક લાગે છે, બીજા લોકો શું કહેશે એની બીક લાગે છે. હવે મારે એ વસ્તુને ટેકલ કરવાની છે અને રિઝોલ્વ કરવાની છે, અને દેટ્સ હાઉ યુ વિલ બિલ્ડ અ બ્રાઇટર ફ્યુચર. ચલો, ટેક કેર, શેર કરજો જેને બી હેલ્પ થઈ શકે આ જોઈને. અને thanks for following the account, and you guys have a rest of your day well, good and productive.